Welcome to my YouTube channel, Extrinsic Coaching. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ એક્સ્ટ્રિન્સિક કોચિંગમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે અબાઉટ ધ સિલ્વર પેકેજ। ઘણા બધા મિત્રો પૂછે સાહેબ અમારે ડેમો જોવો છે મટીરિયલનો, તો આજના વિડીયોમાં હું તમને આખા મટીરિયલનો ડેમો જે મેં છેલ્લા 1.5-2 વર્ષની મહેનતથી બનાવેલો છે એ બધો ડેમો હું તમને આ દેખાડવાનો છું। એમાં તમને ફૂલ ટેકનિકલ પીડીએફ મટીરિયલ મળશે। 15,000 પ્લસ ટોટલ એમસીક્યુઝ છે, 500 પ્લસ સબ્જેક્ટ વાઇઝ એમસીક્યુ છે, 500 પ્લસ પીવાયક્યુ જે છે એ છે, અને 25 પ્લસ ટેકનિકલ ટેસ્ટ જે છે એનું ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ આખું એનાઉન્સ કરી દીધું છે, જે પણ હું તમને દેખાડીશ આજે। અને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ મોક ટેસ્ટ છે, એમાં કઈ ટેસ્ટ છે બધી આપણે વાત કરશું મિત્રો। તો ડિટેલમાં જે છે આ સિલ્વર પેકેજમાં તમને શું શું મળવાનું છે એની આપણે આજના વિડીયોમાં વાત કરવી છે। 7984113137 આ નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે જો આ મટીરિયલ જોઈતું હોય તો મિત્રો। તમને મેં પહેલાં પણ આ રિવ્યૂ દેખાડેલો છે મિત્રો એકવાર। આ જેણે ફક્ત નોટ્સ લીધેલી છે એમને એક રિવ્યૂ મૂકેલો છે, આપણે મટીરિયલના ડેમોમાં જતાં પહેલાં એનો રિવ્યૂ હું તમને શેર કરી દઉં મિત્રો। સર તમારી જે નોટ્સ છે એમાં ખૂબ જ સારું કન્ટેન્ટ છે, બધા કહે છે કે ઇન્ટરનેટ પર બધું અવેલેબલ છે, કોઈ કોર્સ કે નોટ ખરીદો નહીં, પણ ઇન્ટરનેટ પર બહુ બધું આપેલું હોય જેમાં ઘણું બધું ઇરરિલેવન્ટ અને યુઝલેસ હોય છે। અને તમે જે એમસીક્યુ ઓર્ગેનાઇઝ કર્યા યુનિટ વાઇઝ ફ્રોમ બેઝિક ટુ એડવાન્સ, અને જે લેવલ છે એનું એ ડિફરન્ટ રિલેવન્ટ એક્ઝામ, એના માટે થેન્ક યુ। મતલબ મિત્રો તમને દેખાડીશ ડેમોમાં મેં ઘણા બધા જે છે એ એમસીક્યુ મૂકેલા છે, એમાં ડિફરન્ટ રિલેવન્ટ એક્ઝામ, મતલબ એન્જિનિયરિંગ સર્વિસીસના જે એવા એમસીક્યુ મને લાગે કે એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે। ઓલ ઇન્ડિયા પીએસયુ લેવાતી હોય જેમ કે બેલ થઈ ગઈ, બાર થઈ ગઈ, બીએસએનએલની ટીટીએ જેઈની એક્ઝામ છે એના પણ એમસીક્યુ મૂકેલા છે, અલગથી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પણ આપેલા છે। બધું જ તમને ડેમો આજ મટીરિયલમાં દેખાડવાનો છે મિત્રો। પછી આ ભાઈ કહે છે અમુક યુટ્યુબ ચેનલવાળા એટલા ફેંકા મારે છે હદપારના કે ખાલી તમે જ લાસ્ટ એક્ઝામ 2022ની જે પ્રિપરેશન કરાવી હતી એને કહેવાય છે ને એક્સપિરિયન્સ મટીરિયલ। જો 2022નો જે મારો એક્સપિરિયન્સ છે એક્ઝામમાં તૈયારી કરાવવાનો, રિઝલ્ટ પણ તમને મારા યુટ્યુબ ચેનલ પર મળી જશે, ફ્રન્ટ પેજ ઉપર જશો તો, જેમાં 18 થી 20 છોકરાઓ પાસ થયા હતા। અને બાકી મેં તમને કીધું બાકી ઘણા બધા છોકરાઓ પાસ થયા હતા, મોર દેન 50 સ્ટુડન્ટ મારા પાસે જેને મેં ભણાવ્યું હોય, પણ મેં બીજી જગ્યાએ જઈને ભણાવેલું હતું કે મારા જૂના સ્ટુડન્ટ એક્સ સ્ટુડન્ટ પાસ થયા હતા તો એના મેં ફોટા લીધા નથી મિત્રો। જે ફક્ત મારી બેચમાં એનરોલ હતા આ પરીક્ષાની તૈયારી માટે, એના જ ફોટા મેં મૂકેલા છે, એ તમને રિઝલ્ટ જે છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મળી જશે। તો આજે આપણે આ મટીરિયલનો ડેમો જોવો છે કે આ મટીરિયલમાં શું શું ઇન્ક્લુડ છે, ચાલો હું તમને દરેક ફોલ્ડર વાઇઝ બધું જ દેખાડીશ, ઓપન કરીને પણ દેખાડીશ પીડીએફ કે એમાં શું શું અવેલેબલ છે। તો આપણે એની વાત કરીએ મટીરિયલના ડેમો વિશે। પહેલાં અને સૌથી અગત્યનું મિત્રો પ્રીવિયસ યરના જે પેપર છે એ મૂકેલા છે, મારી પાસે 4 પેપર છે। આ રેડિયો ઓપરેટર 2011-12નો જે ભરતી હતી એનો પેપર છે, પીએસઆઈનો પણ 2013નો એક પેપર હતો, પછી વાયરલેસ પીએસઆઈ 2022નો જે પેપર છે એના ફોટા પણ સ્ટુડન્ટે પહેલાં શેર કર્યા હતા, ઓફલાઈન પેપર હતો એટલા માટે। પછી એની પ્રોવિઝનલ આન્સર કી, ફાઇનલ આન્સર કીનો પેપર જે છે આખો મૂકેલો છે બરાબર। ટીઓ 2022નો જે પેપર છે, તમારો જે અત્યારનો સિલેબસ છે એક્ઝેક્ટલી આ જ સિલેબસ છે, તો એ પણ આખો પેપર જે છે વિથ ધ ફાઇનલ આન્સર કી જે છે એ મૂકેલો છે, અને એનું સોલ્યુશન ડિટેલમાં યુટ્યુબમાં મેં કરાવેલો છે મિત્રો, તમારે જોવું હોય તો। વાયરલેસ પીએસઆઈનું પણ સોલ્યુશન છે, જલ્દી હું લઈને આવીશ। ઈડીસી સબ્જેક્ટની આપણે વાત કરીએ, જો એક્ઝેક્ટલી મટીરિયલ તમે જોવો તો એક્ઝેક્ટલી તમારો સિલેબસ આપેલો છે એ પ્રમાણે બનાવેલો છે, 0 થી 11 નંબરનો ટોપિક જેવું સિલેબસમાં આપેલું છે એક્ઝેક્ટલી એ પ્રમાણે વન બાય વન તમને બધું જ દેખાડીશ મિત્રો। ઈડીસીમાં આપણે જઈએ તો ઈડીસીમાં જે છે આ હેન્ડ રિટન નોટ્સ છે બધી, જેમાંથી હું ભણાવું છું। હમણાં તમે કદાચ ડેમો લેક્ચર જોયા હોય તો ડેમો લેક્ચર જે છે એ મેં ભણાવ્યા છે, એમાં અત્યારે જેમાંથી ભણાવું છું અમારી હેન્ડ રિટન નોટ્સ છે જેમાંથી હું ભણાવું છું। તો આ જે છે એનો મતલબ તમને ડેમો જોવો હોય તો ડેમો છે બરાબર છે, જે નોટ્સમાંથી મેં ભણાવેલું છે એ નોટ્સ બધી જેમાંથી હું ભણાવું છું એ બધી નોટ્સ, આ બધી હેન્ડ રિટન નોટ્સ આપેલી છે। પ્લસ મેં જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશમાં બંનેમાં કમ્પ્યુટરાઇઝ નોટ બનાવેલી છે, જે પણ તમને મળશે મિત્રો। એમસીક્યુની આપણે વાત કરીએ તો એમસીક્યુ જે છે, હા એમસીક્યુ પણ જો 500 એમસીક્યુ, 500 પીવાયક્યુ જે છે, અમુક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે છે એ પણ મેં આપેલા છે। આ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુની કી છે મિત્રો, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે બહુ જ અગત્યના હોય ને એક્ઝામમાં પૂછાતા હોય એવા 100-200 એમસીક્યુ જે છે કે 80-90 એમસીક્યુ સબ્જેક્ટ વાઇઝ જે છે એ અલગ એમસીક્યુ જે છે એ બધા જ સબ્જેક્ટના જે છે એ આપેલા છે, જે એમસીક્યુ પર તમને જે છે એ બધા મળી જશે। જો આ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે જે અલગ એક્ઝામમાં પૂછાયેલા હોય, બીએસએનએલની એક્ઝામમાં બહુ જ અગત્યના એમસીક્યુ છે, આ એમસીક્યુ બધા જ સબ્જેક્ટમાં જે છે મેં આપેલા છે મિત્રો બરાબર છે। આપણે આગળ વાત કરીએ, જો આમાં મારી પાસે એક બુક હતી તો એ બુકના પણ એમસીક્યુ જે છે ફોટા મેં મૂકેલા છે, એની આન્સર કી પણ મૂકેલી છે। ઈડીસી અને એનાલોગ માટે પણ જે છે સેમ એવી રીતે મારી પાસે એક બુક હતી પહેલાં, તો એના પણ જે છે મને સ્ટુડન્ટે સ્કેન કરીને પછી આપ્યું હતું આવડવા બરાબર છે। એના મેં સોલ્યુશન સાથે જે છે આમાં સોલ્યુશન પણ આપેલા છે, એના જે એમસીક્યુ છે એ પણ મૂકેલા છે મિત્રો બરાબર। અમુક બેઝિક ઇલેક્ટ્રોનિક્સના એમસીક્યુ છે એક સ્ટુડન્ટે મને આપ્યા હતા, એ પણ આમાં મૂકેલા છે, મતલબ સ્ટુડન્ટે આપેલા અને મેં બનાવેલા એમસીક્યુ થઈને ઘણા બધા એમસીક્યુ છે જે મેં મટીરિયલમાં મૂકેલા છે મિત્રો બરાબર છે। પછી આપણે આગળ વાત કરીએ, બીજું જે છે એ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ વીએલએસઆઈ જે છે, તો જો આમ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને વીએલએસઆઈ બંનેની અલગ કમ્પ્યુટરાઇઝ નોટ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં બનાવેલી છે, અને જેમાંથી હું ભણાવું છું, તમે મારા કદાચ ડેમો લેક્ચર જોયા હશે યુટ્યુબમાં
તો જે મટીરિયલમાંથી હું ડી ભણાવું છું એ જે છે એ આખી નોટ જે છે બધી અહીંયા અમે આપેલી છે મિત્રો, બરાબર છે. એમસીક્યુની આપણે વાત કરીએ તો એમસીક્યુ પણ જો 500 પીવાયક્યુ, 500 ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આપેલા છે, એક્સ્ટ્રા એમસીક્યુ પણ પ્રેક્ટિસ માટે આપેલા છે મિત્રો. ડિજિટલ વીએલએસઆઈના જો નીચે 600 એમસીક્યુ છે. આ બધા પીવાયક્યુ છે. જુઓ પીવાયક્યુ જે છે કઈ એક્ઝામમાં પૂછાયેલો છે, ઇસરો ટેકનિકલ આસિસ્ટન્ટ 2018માં પૂછાયેલો છે, ગેટ 2019નો એક એમસીક્યુ છે. જો તમને પૂછાઈ શકે એવા, મેં તમને પહેલાં કીધું મિત્રો કે આમાં તમારે જે છે તમને એક્ઝામમાં જે પૂછાઈ શકે એ ભણવું બહુ જરૂરી છે, અને એવી જ રીતે હું ભણાવું છું ને એના જ મેં એમસીક્યુ આપેલા છે. પછી જો એન્જિનિયરિંગ સર્વિસ 2017નો એક ક્વેશ્ચન છે, પણ જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવા. આમાં જ તમે જોશો તો ઘણા બધા એમસીક્યુ તમારી પાછલી એક્ઝામમાં પૂછાયેલા તમને મળશે, બરાબર છે. અને આ બધા બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે જે વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. એવા જ એમસીક્યુ છે મેં અહીંયા આગળ આપેલા છે મિત્રો. ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જેમ તમે વાત કરીએ એમ, બરાબર. બીજી એક્ઝામના જે અગત્યના એમસીક્યુ છે કે આટલા તમારે કરવાના જ છે. એમસીક્યુ બહુ જ અગત્યના છે ને ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, તો એ અલગથી આપેલા છે. એની આન્સર કી પણ અલગથી આપેલી છે. તમે પ્રેક્ટિસ કરો તો કરી શકો, તમે ટેસ્ટ આપવી હોય તમે જાતે તો પણ તમે આપી શકો છો મિત્રો. પછી આપણે આગળ વાત કરીએ ત્રીજા સબ્જેક્ટની. જો ઇલેક્ટ્રોનિક્સ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે આમાં પણ ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં બનાવેલું નોટ છે, બરાબર. નેટવર્ક થિયરી છે તો નેટવર્ક થિયરીની પણ ઇંગ્લિશ અને ગુજરાતીમાં બનાવેલી નોટ છે. તમને દેખાડી દઉં કેવી રીતે છે. જો નેટવર્ક એનાલિસિસ આ જે છે આખી ઇંગ્લિશમાં બનાવેલી નોટ છે, અને એનું જ આખું ગુજરાતી ટ્રાન્સલેશન કરીને ગુજરાતીમાં બનાવેલી નોટ જે છે, બરાબર છે, એ પણ અહીંયા મૂકેલી છે મિત્રો. તો તમે જો બધા જ સબ્જેક્ટનું જે છે આવી રીતે મટીરિયલ આપેલું છે. નેટવર્ક થિયરી નોટ્સ જેમાંથી મારી હેન્ડ નોટ્સ મેં તમને દેખાડી, જેમાંથી હું ભણાવું છું. ટ્રાન્સમિશન લાઇનની મારી હેન્ડ નોટ્સ જેમાંથી હું ભણાવું છું. અને એમસીક્યુ છે અગેન નેટવર્ક થિયરીના અને ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરમેન્ટમાં જો 500 એમસીક્યુ પ્રેક્ટિસ માટે જે છે. આ ઇમ્પોર્ટન્ટ પીવાયક્યુ મેં તમને કીધું એમ જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે એ અલગથી મેં આપેલા છે, બરાબર છે. પછી તમને વાત કરું તો જો અહીંયા આગળ જે છે એમસીક્યુના આન્સર, ઘણા લોકોને એમ હતું કે સાહેબ અમારે એમસીક્યુના આન્સરની એમસીક્યુ પીડીએફ અલગ જોવે છે, તો મેં એવી રીતે પણ અમુક પીડીએફ બનાવીને આપેલી છે મિત્રો. અહીંયા આગળ તમને પીવાયક્યુ પણ જો મેઝરમેન્ટના પીવાયક્યુ જે છે, ટ્રાન્સડ્યુસરના પીવાયક્યુ છે એ અલગથી આપેલા છે. ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે છે મેઝરમેન્ટના સૌથી વધારે જે એક્ઝામમાં પૂછાતા હોય છે, આ બધા જ એમસીક્યુ મિત્રો મેં આપેલા છે. જો ટ્રાન્સડ્યુસર છે તો ટ્રાન્સડ્યુસરના પણ જેટલા પણ ટોપિક છે ને, આ ટોપિક વાઇઝ એમસીક્યુ કે મટીરિયલ જે છે આપેલું છે. ટ્રાન્સડ્યુસરની મારી પાસે એક હેન્ડ રિટન નોટ્સ હતી, અને એના એમ જો આઈએએસમાં પૂછાયેલા ને એવા બધા છે એના જે છે એ એમસીક્યુ છે ટ્રાન્સડ્યુસરના ને એના, તો એ પણ જે છે મેં અલગથી આપેલા છે મિત્રો. તો જો જેટલું પણ મટીરિયલ હું ઘણા સમયથી ભેગું કરું છું ને એનું જે એક્સટેન્સિવ યુઝ છે તમે કરી શકો એ માટે મારું મટીરિયલ બનાવેલું છે. 4 કમ્યુનિકેશન એન્જિનિયરિંગ તમારો જે ટોપિક છે એની આપણે વાત કરીએ. જો આમાં પણ જે મેં ભણાવેલું છે, બરાબર છે. આ ડિજિટલ કમ્યુનિકેશન, એનાલોગ કમ્યુનિકેશન, જેમ મેં તમને યુટ્યુબમાં તમે ડેમો લેક્ચર જોયા હશે તો આ જ નોટમાંથી ભણાવેલા છે, બરાબર છે. એ હેન્ડ રિટન નોટ છે. જો બધામાં અલગ હેન્ડ રિટન નોટ છે, એવું નથી કે એક જ ટાઈપની એક જ નોટ બધામાં છે. બધામાં અલગ હેન્ડ રિટન નોટ છે. ડિજિટલ કમ્યુનિકેશન છે તો આ ડિજિટલ કમ્યુનિકેશન હેન્ડ રિટન નોટ્સ છે જેમાંથી હું ભણાવું છું, બરાબર છે. એના એમસીક્યુ છે. જો એમસીક્યુમાં પણ મેં તમને કીધું એમ આ તમારા જે છે ટોપિક વાઇઝ, હા, કમ્યુનિકેશનના એક્સ્ટ્રા એમસીક્યુ પણ આપેલા છે. મેં આ બધા મારી પાસે એક નોટ હતી એમાંથી એમસીક્યુ આપેલા છે, એક બુક હતી એમાંથી. એના વન લાઇનર પણ આપેલા છે મિત્રો. તમે જોશો તો અમુક સબ્જેક્ટમાં, હા, મેં તમને ઉપરના પણ સબ્જેક્ટમાં ઘણા દેખાડ્યા, અમુક જે અગત્યના છે કે વન લાઇનર એક્ઝામમાં પૂછાતા હોય તો એ વન લાઇનર પણ આપેલા છે, બરાબર છે. કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં તો 900 એમસીક્યુ આપેલા છે. તમે જુઓ અહીંયા આગળ, હા, એક્સટેન્સિવ મતલબ જેટલું પણ એક્ઝામમાં પૂછાય છે જેટલું રિક્વાયર્ડ છે. કમ્યુનિકેશન અને કમ્યુનિકેશન એપ્લિકેશન બંનેના ભેગા થઈને એમસીક્યુ છે, જેમાં બધા જ એમસીક્યુ આવી જાય છે મિત્રો. અગત્યના એમસીક્યુ, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે એ પણ આપેલા છે. અને પીવાયક્યુ જેને તમે કહેતા હો છો એ પીવાયક્યુ પણ જે છે એ પણ આપેલા છે મિત્રો. જો તમને બધું જ મટીરિયલ ઓપન કરીને દેખાડું છું જેને તમને આઈડિયા આવે કે મટીરિયલ કેવું છે. ઘણા લોકો ડેમો માગતા હોય છે મિત્રો, પણ મટીરિયલ એટલું બધું મોટું છે કે આનો અલગથી ડેમો મારે કેવી રીતે બનાવવો, એટલા માટે એક વિડીયો જ બનાવું છું. તો જો એએસસીમાં પૂછાયેલા, સ્ટેટ પીએસસીમાં પૂછાયેલા, ગેટમાં પૂછાયેલા, જેટલા પણ અગત્યના એમસીક્યુ છે, ઇસરોમાં પૂછાયેલા, આ બધા જ એમસીક્યુ જે છે એનું મેં જે છે આખો એક 500-600 એમસીક્યુ ભેગા કર્યા છે. અમુક સબ્જેક્ટમાં જે છે 900 એમસીક્યુ ભેગા કર્યા છે. તો આવી રીતે જે છે એ એમસીક્યુ ભેગા કરીને જે છે આખું મટીરિયલ મિત્રો બનાવેલું છે, અને બહુ મહેનત કરેલી છે આ મટીરિયલ બનાવવા માટે, મેં તમને કીધું એમ. પછી જો 5મો તમારો કમ્યુનિકેશન એપ્લિકેશન છે, તો આમાં તમારા 4 સબ્જેક્ટ છે. તો આ ચારેય સબ્જેક્ટના અલગ જે છે મટીરિયલ છે. માઇક્રોવેવ એન્જિનિયરિંગ ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં છે, ને જે મારી હેન્ડ રિટન નોટ જેમાંથી ભણાવું છું એ પણ છે. સેટેલાઇટ કમ્યુનિકેશન અલગથી છે, તો એની પણ અલગથી નોટ બનાવીને મેં આપેલી છે, બરાબર છે. એમસીક્યુ એને આપણે વાત કરીએ તો જો 600 એમસીક્યુ ને 600 પીવાયક્યુ, મતલબ જો 600 એમસીક્યુ ને 500 પીવાયક્યુ, 1100 એમસીક્યુ તો આના પણ છે, માઇક્રો એન્જિનિયરિંગના પણ. હા, બધા જ સબ્જેક્ટના અલગ ફોર્મેટમાં અલગ એમસીક્યુ ને અલગ જે છે એ પીવાયક્યુ આપેલા છે. એવી જ રીતે ફાઇબર ઓપ્ટિકમાં પણ તમને મળી જશે. હા, ગુજરાતી અને ઇંગ્લિશમાં બંનેમાં બનાવેલી નોટ્સ છે જેમાંથી હું ભણાવું છું. ઓપ્ટિકલ ફાઇબર કમ્યુનિકેશન એ પણ છે. રેફરન્સ નોટ પણ આમાં મૂકેલી છે. અને પ્લસ 500 એમસીક્યુ ને 500 પીવાયક્યુ તમે જોશો તો તમને મળી જશે મિત્રો. પીવાયક્યુ જે છે ઘણામાં 200 આપ્યા છે, ઘણામાં 500 આપ્યા છે. સબ્જેક્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપેલા છે. મોબાઈલ કમ્યુનિકેશન ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં નોટ્સ મળી જશે,
બરાબર છે. એમાં MCQ પણ જુઓ તમને કીધું એમ PYQ પણ છે અને MCQ પણ છે અને રેફરન્સ નોટ્સ પણ એમાં મેં આપેલી છે 3G 4G 5G માટે અલગથી અને મારી પાસે એક બીજી મોબાઈલ કમ્યુનિકેશનની જે છે હેન્ડ રિટન નોટ્સ હતી એ પણ મેં આપેલી છે મિત્રો. પછી આપણે વાત કરીએ ટેલિવિઝન એન્જિનિયરિંગ જેમાંથી હું ભણાવું છું એ ટ્રાન્સમીટર રિસીવર જે છે આમાં પણ સ્ટુડન્ટની નોટ્સ પણ ઘણી બધી છે એ પણ તમને દેખાડીશ. MCQ જે છે જો MCQ પણ PYQ છે 200 જેટલા PYQ છે 550 જેટલા MCQ પ્રેક્ટિસ માટે મિત્રો આપેલા છે. તો આ બધું જ તમને જેટલા પણ સબ્જેક્ટ છે આ દરેક સબ્જેક્ટના MCQ ને PYQ તમને મળી જશે મિત્રો. માઇક્રોપ્રોસેસર માઇક્રો કંટ્રોલરની આપણે વાત કરીએ તો જો માઇક્રોપ્રોસેસર માઇક્રો કંટ્રોલરની પણ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં બનાવેલી નોટ છે. માઇક્રોપ્રોસેસરની અલગ બનાવે છે, માઇક્રો કંટ્રોલરની અલગ બનાવે છે મિત્રો. અને માઇક્રોપ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરની બીજી પણ નોટ જેમાંથી હું ભણાવું છું એ નોટ્સ પણ છે. બરાબર છે. આ માઇક્રોપ્રોસેસરની નોટ છે જેમાંથી હું ભણાવું છું મિત્રો. તમને ઓપન કરીને હું દેખાડી દઉં. બરાબર છે. જેવી તમારી પેલી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની નોટ હતી એવી જ માઇક્રોપ્રોસેસરની પણ નોટ છે અને માઇક્રો કંટ્રોલની જે નોટ છે જેમાંથી હું ભણાવું છું એ પણ તમને મિત્રો આપેલી છે. આ માઇક્રો કંટ્રોલની નોટ છે જેમાંથી હું ભણાવું છું જે બનાવેલી છે. બરાબર. અને બાકી જે છે રેફરન્સ માટે ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં ફાસ્ટ રિવિઝન માટે આમાંથી બનાવેલું છે અને આપેલું છે. MCQ ની આપણે વાત કરીએ તો જો અહીંયા પણ તમને છે એ 500 MCQ 500 PYQ મળી જશે અને એક્સ્ટ્રા અમુક MCQ છે એ પણ મેં મિત્રો અહીંયા આગળ મૂકેલા છે. બરાબર છે. પછી આપણે વાત કરીએ કમ્પ્યુટર નેટવર્કની તો કમ્પ્યુટર નેટવર્ક જે છે એનું પણ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં તમને મળી જશે. પ્લસ કમ્પ્યુટર નેટવર્ક જેમાંથી હું ભણાવું છું હેન્ડ રિટન નોટ્સ. બરાબર છે. એ હેન્ડ રિટન નોટ્સ જુઓ તો આમાં આ પણ આપેલી છે કે તમે ડેમો લેક્ચર જોયો હોય તો ડેમો લેક્ચર જે છે મેં આમાંથી ભણાવેલું છે અને આ ડેમો લેક્ચરમાં તમને મારી હેન્ડ રિટન નોટ્સ જે છે એ મળી જશે મિત્રો. તો આ જે નોટ્સ છે એ મેં મૂકેલી છે. પ્લસ બીજી નોટ પણ છે જેમાંથી ભણાવેલું છે એક લેક્ચર પછી રિવિઝન માટે એ પણ જે છે અમુક ટોપિક એમાંથી ભણાવેલા છે. MCQ જે છે MCQ પણ જો 500 MCQ 500 PYQ જે છે અગત્યના MCQ જે છે અલગથી બનાવેલા છે. તો દરેક વસ્તુ તમને જે છે જે જોવે એ પ્રમાણે દરેક વસ્તુ મિત્રો બનાવીને અલગ અલગ ફોર્મેટમાં અલગ અલગ રીતે સ્ટુડન્ટની જેવી રિક્વાયરમેન્ટ હતી એ જેમ જેમ રિક્વાયરમેન્ટ આવતી ગઈ મારી પાસે ઘણા બધા સ્ટુડન્ટ છે તો એ રિક્વાયરમેન્ટ પ્રમાણે છે MCQ બનાવે. જો અહીંયા PYQ છે. હા, PYQ જે છે કઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા હોય ક્યાં પૂછાયેલા હોય આ બધી જ વસ્તુ મેં દરેક જગ્યાએ મિત્રો લખેલી પણ છે. બરાબર. જનરલ એક્ઝામમાં પૂછાય તો જનરલ એક્ઝામ લખેલું છે. આમાં રેફરન્સમાં બાકી ઘણી બધી નોટ્સ મેં આપેલી છે. અમુક એક્ઝામ્પલ તમારે કરવા હોય તો એ પણ મેં CNના એક્ઝામ્પલ પણ આપેલા છે મિત્રો. વાત કરીએ આપણે નેટવર્ક સિક્યુરિટીની તો એસેન્શિયલ ઓફ નેટવર્ક સિક્યુરિટી જો આ મટીરિયલ ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં છે. બરાબર છે. એમાં પણ મેં રેફરન્સ નોટ્સ આપેલી છે. ઘણી બધી રેફરન્સ બુક આપેલી છે કોઈને ડિટેલમાં ભણવું હોય તો. અને MCQ જે છે MCQ પણ જો ISROના MCQ અલગથી મેં કાઢીને આપેલા છે જે આ સબ્જેક્ટમાંથી પૂછાયેલા હોય અને જે પૂછાવાની શક્યતા હોય એવા ISROના MCQ અલગથી બનાવીને આપેલા છે જે મેં સોલ્વ પણ કરાવેલા છે. પ્લસ 550 પ્લસ MCQ જે છે વિથ ધ આન્સર આપેલા છે મિત્રો. જો આ દરેક MCQ જે છે એનો આન્સર પણ તમને મળી જશે. અને અહીંયા આગળ જે છે મેં PYQ પણ આપેલા છે મિત્રો નેટવર્ક સિક્યુરિટીના. જો અલગ અલગ ફોર્મેટ તમે કીધું અલગ અલગ આપેલો છે. હવે તમને એમ થાય કે સાહેબ આ નેટવર્ક સિક્યુરિટી સબ્જેક્ટ તો બહુ ઓછી જગ્યાએ હોય છે તો PYQ તમે ક્યાંથી કાઢ્યા એના? તો જો આ સબ્જેક્ટ છે ને ઘણી બધી જેમ કે એથિકલ હેકરની એક્ઝામ થઈ ગઈ પછી એક CISSP કરીને એક્ઝામ આવે છે આ એક્ઝામ થઈ ગઈ આ બધી એક્ઝામમાં આ સબ્જેક્ટ હોય છે અને ત્યાં જે સવાલ રિપીટેડલી પૂછાતા હોય છે એવા સવાલ જે છે મેં અહીંયા આગળ લીધેલા છે મિત્રો. પછી આપણે આગળ વાત કરીએ તો તમારો જે 9મો સબ્જેક્ટ છે મિત્રો વેબ એપ્લિકેશન અને વેબ ટેકનોલોજી ASP.NET છે એનું ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં મટીરિયલ છે. બરાબર છે. એમાં રેફરન્સમાં પણ મેં ઘણી બધી નોટ આપેલી છે જે અવેલેબલ છે. અમુક GTUની નોટ્સ પણ અવેલેબલ છે જે મેં આપેલી છે મિત્રો. અહીંયા આગળ PYQ અને 700 MCQ બરાબર છે એ પણ આપેલા છે. મેં તમને કીધું એમ જો હવે વેબ ટેકનોલોજીમાં પણ સેમ છે. તમને એમ થાય PYQ ક્યાંથી કાઢ્યા સર? જો આમાં છે ને ઘણી બધી એક્ઝામ હોય છે કે જેમાં જે છે મેં તમને કીધું એમ ITIની એન્ટ્રન્સ એક્ઝામ અમુક હોય છે એમાં પૂછાતા હોય છે. હા, બેઝિક કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ હોય એમાં પૂછાતા હોય. તો જ્યાં પણ અમુક એક્ઝામ છે જુનિયર ઓફિસર આસિસ્ટન્ટ છે જેમાં સિલેબસમાં હોય જ્યાં એ સિલેબસમાં હોય અને ત્યાંથી જે સવાલ પૂછાતા હોય એવા સવાલ જે છે મેં PYQમાં લીધેલા છે. પ્લસ 700 MCQ પ્રેક્ટિસ માટે મિત્રો મેં આપેલા છે વેબ ટેકનોલોજીના. એટલે આવી રીતે એક્સટેન્સિવ મટીરિયલ આખું બનાવેલું છે. એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટ તમે જોશો તો એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં એની નોટ છે. પ્લસ એમાં રેફરન્સ માટે મેં તમને કીધું એમ ઘણી બધી અલગ નોટ હેન્ડ રિટન નોટ્સ ને ઘણું બધું મને જે મટીરિયલ મળ્યું એ મેં મૂકેલું છે. પ્લસ જે છે એ MCQ જે છે MCQ પણ તમને જો અહીંયા 575 MCQ છે અને પ્લસ PYQ છે. અગેન એન્ડ્રોઇડ એપ્લિકેશન ડેવલપમેન્ટમાં પણ મેં તમને કીધું એમ PYQ જે છે એ બધા PYQ જે અમુક એક્ઝામમાં પૂછાતા હોય. હા, જેમ કે મેં તમને કીધું એમ O લેવલ એક્ઝામ છે કે એન્ડ્રોઇડ ડેવલપરની એક્ઝામ છે જે પૂછાતા હોય અલગ અલગ એક્ઝામમાં એવી એક્ઝામમાંથી ફોર એક્ઝામ્પલ જે છે તમને કીધું એમ જો 20 સ્કિલ સર્ટિફાઈડ એન્ડ્રોઇડ ડેવલપરની એક્ઝામ છે એમાં પૂછાતા હોય તો એવી જગ્યાએ જ્યાં પૂછાતા હોય MCQ ત્યાંથી MCQ જે છે એ લીધેલા છે મિત્રો. એવી રીતે મિત્રો MCQ જે છે એક્સટેન્સિવ MCQ બનાવેલા છે મિત્રો. હવે આપણે આગળ વાત કરીએ જો તમારો કરંટ ટ્રેન્ડ્સ ઘણા બધા તો ભણાવતા જ નથી મિત્રો. જો આમાં પણ 4G ને 5G જેમાંથી મેં અલગથી ભણાવેલું છે એનું 4G ને 5G ની મારી પાસે હેન્ડ રિટન નોટ્સ છે જેમાંથી મેં ભણાવેલું છે એ આખું જે છે એ નોટ્સ મૂકેલી છે મેં. બરાબર છે. એડવાન્સ કમ્યુનિકેશન ટેકનોલોજીસ પબ્લિક સેફ્ટી પોલનેટ જે છે આનું આખું ઇંગ્લિશ ગુજરાતીમાં બનાવેલું મટીરિયલ છે. ઇંગ્લિશ ને ગુજરાતી બંનેમાં બનાવેલું
જેટલું મટીરિયલ છે મિત્રો, બરાબર છે. આ LTE થી લઈને તમારું પોલનેટ ને બધું જ આમાં કવર થઈ જાય છે મિત્રો, બરાબર. પછી આપણે વાત કરીએ MCQની, તો MCQ જે છે એ કરંટ ટ્રેન્ડ્સના PYQ પણ આપેલા છે અને MCQ પણ આપેલા છે. તમને એમ થાય સાહેબ આમાં તમે ક્યાંથી PYQ કાઢ્યા? તો ઘણી બધી એક્ઝામમાં કરંટ ટ્રેન્ડ્સ તો ટોપિક હોય છે મિત્રો. SSCC છે 10+2 લેવલમાં હોય છે, બરાબર છે. RRB NTPC એક્ઝામ છે જેમાં કરંટ ટ્રેન્ડ્સના MCQ પૂછતા હોય છે, બરાબર. દિલ્હી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પોલનેટનો એક ક્વેશ્ચન પૂછેલો. તો જેટલા પણ એક્ઝામ ઓલ ઇન્ડિયા લેવલે લેવાતી હોય એની એક્ઝામમાં જ્યાં પણ MCQ સવાલ પૂછતા હોય, જ્યાં પણ MCQs પૂછતા હોય કે રિલેવન્ટ ટોપિક આવતો હોય ત્યાંથી MCQ લીધેલા છે મિત્રો, બરાબર છે. આપણે વાત કરીએ આગળ, ડેટા મૂકેલો છે, મતલબ તમારું જે છે સિલેબસ અને તમારું RR ને જે કાંઈ છે બધું ડેટામાં મેં મૂકેલું છે. ઘણા સ્ટુડન્ટને જોતું હોય તો અમુક ECના ઇમ્પોર્ટન્ટ MCQ ને અમુક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા મૂકેલા છે. અગત્યના એવા ફોર્મ્યુલા છે કે આ ફોર્મ્યુલા એટલે તમને આવડવા જોઈએ. ફોર્મ્યુલા બુક બહુ નાની એવી છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જેમાંથી વારંવાર બેઝિક સવાલ પૂછાતા હોય છે એની અલગથી મેં નોટ બનાવીને છે મિત્રો મૂકેલી છે કે જેથી સ્ટુડન્ટ જે છે ઇઝીલી કરી શકે. પછી આપણે આગળ વાત કરીએ તો જો અહીં આગળ નોન ટેકનિકલ મટીરિયલની વાત કરીએ તો નોન ટેકનિકલ મટીરિયલ પણ મૂકેલું છે. એપ્ટિટ્યુડ રીઝનિંગ માટે જે છે મેં RS અગ્રવાલની મિત્રો કીધું આખી બુક મૂકેલી છે. એપ્ટિટ્યુડ રીઝનિંગ જે મેં યુટ્યુબમાં આખું ફ્રીમાં ભણાવેલું છે, પ્લે લિસ્ટની લિંક પણ મૂકેલી છે. અને આ મારી પાસે નોટ્સ છે, હેન્ડ રિટન નોટ્સ, જેમાંથી મેં આખું યુટ્યુબમાં ભણાવેલું છે. આ નોટ્સ પણ મેં મૂકેલી છે મિત્રો, બરાબર છે. બાકી આપણે વાત કરીએ જનરલ સાયન્સની, તો જનરલ સાયન્સ તમારું NCERTનું કેમિસ્ટ્રી અને ફિઝિક્સ આખું 8 to 10નું મેં ભણાવેલું છે, એની નોટ્સ બનાવીને મૂકેલી છે. જીકેની આપણે વાત કરીએ તો જિયોગ્રાફી, ઇન્ડિયન હિસ્ટ્રી, ઇન્ડિયન પોલિટી, લાઈફ સાયન્સ, આ બધું જે મેં યુટ્યુબમાં ભણાવેલું છે એની અહીંયા આગળ હેન્ડ રિટન નોટ્સ મૂકેલી છે. એ ઇંગ્લિશમાં છે ને યુટ્યુબમાં ભણાવેલું છે, ગુજરાતીમાં મતલબ હિન્દીમાં ભણાવેલું છે, ગુજરાતીમાં ભણાવેલું નથી મિત્રો. અને બાકી જે છે બંધારણની જે અમુક ઇમ્પોર્ટન્ટ બુક છે, બરાબર છે, અમુક હેન્ડ રિટન નોટ્સ સ્ટુડન્ટે શેર કરેલી છે, મૂકેલી છે. બંધારણની જે છે ઘણી બધી નોટ્સ મારી પાસે હતી, અમુક સ્ટુડન્ટે મને શેર કરી છે. અમુક જે છે બનાવેલી જે છે અમુક બુક છે જેમાંથી તમારે કરવું જોઈએ એ બધું જે છે અહીંયા આગળ મેં મૂકેલું છે મિત્રો. GSRT 6 થી 12નું પોલિટી જે છે એ પણ મૂકેલું છે. તો આ જેટલું મટીરિયલ છે મિત્રો બધું જ મટીરિયલ આમાં તમારું કવર થઈ જાય છે. રિલેવન્ટ ઓલ્ડ પેપર હું તમને દેખાડીશ નહીં, જે અમુક ઘણા બધા એવા પેપર છે કે જે છે એ તમારી એક્ઝામ માટે અગત્યના હોય, ગુજરાતમાં લેવાયેલા હોય અને ગુજરાતમાંથી ઘણી બધી એક્ઝામ છે જેમાં આ સિલેબસ કવર થતો હોય, તો એ બધાના ઓલ્ડ પેપર મેં મૂકેલા છે. તમે કરી શકો કે ડાયરેક્ટલી MCQમાંથી 100% પૂછવાની શક્યતા રહેતી હોય છે મિત્રો. પછી સ્ટુડન્ટ હેન્ડ રિટન નોટ્સ છે, જો આટલા સબ્જેક્ટની સ્ટુડન્ટ હેન્ડ રિટન નોટ બનાવીને આપેલી છે, મૂકેલા છે. હું ઓપન કરી નહીં દેખાડું, સ્ટુડન્ટની પ્રાઇવસી જળવાઈ રહે એટલા માટે હું તમને ફોલ્ડર ઓપન કરી નહીં દેખાડું મિત્રો. પણ આ જે છે એ બધી સ્ટુડન્ટે આપેલી મને હેન્ડ રિટન નોટ્સ છે, એણે જે ભણ્યું છે અને એણે જે હેન્ડ રિટન નોટ્સ બનાવી છે એ મટીરિયલ જે છે એ પણ મેં મૂકેલું છે. પ્લસ ટેસ્ટ, જો ટેસ્ટ તમે જો આવડો સિલ્વર પેકેજ લો છો તો ટેસ્ટ તમને જે છે એ PDFના ફોર્મમાં આવી રીતે ગૂગલ ડ્રાઈવમાં મળશે, બરાબર છે. દરેક ટેસ્ટ જો હું તમને આખું ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ હમણાં દેખાડી દઉં મિત્રો. દરેક ટેસ્ટ જે છે એ ટેસ્ટ જે છે એ ટેસ્ટ પણ તમને ઓપન કરીને દેખાડી જો. IDC ટેસ્ટ 1 છે, બરાબર, જે મેં લીધેલી છે. 30 માર્ક અને 20 મિનિટ આવી રીતે સમય હોય છે. તો આવી રીતે MCQ જે છે ટેસ્ટના બનાવેલા છે. અમુક MCQ તમને દેખાડી દઉં મિત્રો, બરાબર. જે એક્ઝામમાં પૂછાતા હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ, આમાંથી લાસ્ટ યર ઘણા બધા MCQ બેઠા પેપરમાં પૂછાયેલા. આ અમુક ટેસ્ટ મેં લાસ્ટ યર જે લીધેલી હતી એમાંથી ડાયરેક્ટ MCQ પૂછાયેલા છે અને ડિટેલ સોલ્યુશન એનો આન્સર એક્સપ્લેનેશન સાથે કેવી રીતે આવે છે એ પણ ડિટેલમાં મૂકેલું છે મિત્રો. પછી આપણે આગળ વાત કરીએ તો જો આ ટેસ્ટ જે છે અત્યાર સુધી 15 ટેસ્ટ લેવાની છે, તો 15 ટેસ્ટ જે છે મેં આગળ મૂકેલી છે. ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ જે વાયરલેસ PSI TO 2026ની એક્ઝામ માટે બનાવેલો છે મિત્રો. જો આટલી ટેસ્ટ લેવાઈ ગઈ છે અને અમુક ટેસ્ટ આમાંથી પણ લેવાઈ ગઈ છે. આમાં 2 અઠવાડિયા પહેલાં બનાવ્યો હતો, પણ જો એકચ્યુઅલી આખું જેટલું પણ છે ટોપિક વાઇઝ ટેસ્ટ તમે આખું શેડ્યુલ જોઈ શકો છો. કયા ટોપિક જો પહેલાં ટોપિક વાઇઝ ટેસ્ટ લીધેલી છે, પછી બે ટોપિકને ભેગા કરીને લીધેલી છે, બરાબર છે. પછી 2 ટોપિકને ભેગા કરીને પાછી બીજી વાર એક ટોપિકની ટેસ્ટ લીધેલી છે. પછી 2-3 ટોપિકને ભેગા કરીને ટેસ્ટ લીધેલી છે, બરાબર છે. આવી રીતે તમારા સબ્જેક્ટ એકદમ કમ્પ્લીટ થતા જાય એવી રીતે જે છે જેમ લાઈવમાં ચાલતું ગયું એવી રીતે ટેસ્ટ લીધેલી છે મિત્રો. અને બાકીની જે ટેસ્ટ છે 1 થી 7 ટોપિક ભેગા ટેકનિકલમાં, પછી વેબ ટેકનોલોજી જે છે એ, અને પછી ટોપિક 8 થી 11 ભેગા, અને પછી ફૂલ સિલેબસ ટેસ્ટ જે 3 જે છે એ 18 મે સુધીનું શેડ્યુલ મેં આપેલું છે. અને મેં કીધેલું છે કે જો એક્ઝામ ડેટ આવશે, એનાઉન્સ થઈ જશે વહેલા કે મોડી, તો આ ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ ચેન્જ થશે અને એક્ઝામ ડેટ આવશે પછી આપણે ફૂલ મોક ટેસ્ટ વિથ ધ નોન ટેકનિકલ ઇન્ક્લુડિંગ પણ આપણે ટેસ્ટ લેવાના છીએ મિત્રો. જે હજી આમાં એડ થશે એટલા માટે હું લખું છું 25+ ટેસ્ટ. 25 તો મિનિમમ અત્યારે આપી દીધી છે મેં, બરાબર છે. આના કરતાં પણ વધારે ટેસ્ટ જે છે એ તમને હું આપીશ. જો એક્ઝામ લેટ આવશે તો આના કરતાં પણ વધારે ટેસ્ટ બનાવીને આપીશ. ને મેક્સિમમ મેં ટ્રાય કરેલી છે મિત્રો કે એવા અગત્યના સવાલ જ આમાં મૂકું કે જે એક્ઝામમાં ડાયરેક્ટલી પૂછાઈ શકે. તો હવે આપણે આગળ વાત કરીએ મિત્રો. આખું તમને મટીરિયલ મેં દેખાડી દીધું, બરાબર છે. આ મટીરિયલ જે છે એમાં શું શું આપેલું છે, શું નથી આપેલું, તમને આખું ડિટેલમાં દેખાડી દીધું. તમારે જો મટીરિયલ પરચેસ કરવું છે તો મેં તમને કીધું એમ તમારે જે છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો છે 7984113137, બરાબર છે. આખું તમારું જે આ સિલ્વર પેકેજ જે છે એ તમને ફક્ત 2500 રૂપિયા મળી જશે મિત્રો. 7984113137 આ નંબર છે. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય
અને એ લોકોને આ વિડીયો જરૂર શેર કરજો મિત્રો. કોઈ પણ છેવાડાના વ્યક્તિ સુધી આપણે પહોંચવું છે, કોઈ પણ મટીરિયલથી કે એક્ઝામની સારા તૈયારી કરી શકે, એક્ઝામની સારી તૈયારીમાં એને કાંઈ પણ બધું દુવિધા ના રહે. હા, એમને મેક્સિમમ જે છે આપણે સારું આપી શકીએ એવો પ્રયત્ન આપણે કરેલો છે મિત્રો. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જે છે એ દરેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડજો મિત્રો, જેનાથી એમને એનો આ લાભ મળી શકે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. ધન્યવાદ.